નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો નોન એક્સપાયરી દિવસ? અને નોન એક્સપાયરી દિવસમાં આપે કામ કર્યું છે કે કેમ, કોમેન્ટ કરીને જણાવજો. અને થોડું રિસ્ક મને નોન એક્સપાયરી દિવસમાં દેખાણું, કેમ કે મોસ્ટ ઓફ પ્રીમિયમ એટલા ડીકે પણ નહોતા થતા અને એટલા વધતા પણ નહોતા. તો મોર્નિંગમાં આપણે જેમ વાત થઈ એમ ગઈકાલના વિડીયોમાં કે 24,095ની નીચે જો કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો પહેલો ટાર્ગેટ આપણો નાનો રહેશે 24,061, બરાબર. અને એના પછીનું નેક્સ્ટ લેવલ આ રહેશે 970 વાળું. હવે મોટું ગણીએ તો ફર્સ્ટ કેન્ડલની અંદર જ માર્કેટે ડાઉન સાઇડનો ટ્રેન્ડ ક્લિયર કરી નાખ્યો હતો, કેમ કે 970 એટલે 50 પોઈન્ટનો ગાળો રહ્યો છે. 50 પોઈન્ટનો પણ નહીં, 30 પોઈન્ટનો જ ઓનલી આ લેવલથી. પણ 970ની જગ્યાએ માર્કેટ એક્ઝેક્ટ 24,000ના લેવલેથી બાઉન્સ થઈ ગયું. પણ આ લેવલ આવડી મોટી કેન્ડલથી બ્રેક થઈ જાય અને અહીંયા છે ક્લોઝિંગ આવે તો અહીંયા પુટમાં બેસવાનો કોઈ મતલબ થતો નથી. આ યાદ રાખજો, કેમ કે આપણો એસએલ આ આવે અને આવડો મોટો એસએલ લેવા માટે આપણે કોઈ સક્ષમ નથી, બરાબર. તો આવો કોઈ ટ્રેડ આપણે ન મળે તો પણ આપણે ચલાવી લેવું જોઈએ. તો આ એરિયામાં આવડી સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બન્યા પછી અહીંથી હું બાયની સલાહ પણ આપતો નથી સેફ ટ્રેડર માટે. શું કામ? કે માર્કેટ આપણા રેડ ઝોનની નીચે છે ત્યાં સુધી આપણે બાય ઓન ડીપ કંઈ કરી શકીએ નહીં. આપણો એક વ્યૂ હતો કે માર્કેટ રિસ્કી ટ્રેડર માટેનો વ્યૂ હતો કે માર્કેટ આ એરિયાની આજુબાજુ ઓપન થઈ જાય ને અહીંયા કોઈ હેમર બનાવે તો આપણે અહીંયાથી આ ટાર્ગેટ અને આ ટાર્ગેટ સાથે બેસી શકીએ. પણ માર્કેટ એવું કર્યું નહીં. માર્કેટ ડાયરેક્ટ ફર્સ્ટ કેન્ડલની અંદર જ ડાઉન જતું રહ્યું અને પછી એક જે લોકો 2 વર્ષનો માર્કેટની અંદર કે 3 વર્ષનો અનુભવ હશે એને આ કેન્ડલ, મેં હું ઘણી વખત કહું છું આપણા વિડીયોની અંદર કે જ્યારે કોઈ સપોર્ટ એરિયા ઉપર આવી કેન્ડલો તમને જોવા મળે અને એનો હાઈ બ્રેક થાય, આ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ છે, યાદ રાખજો. એઝ પર માય નોલેજ અને એટલા વર્ષના મારા એક્સપિરિયન્સ મુજબ જ્યારે તમારે ચાર્ટ ફફેડી લેવાની છૂટ, આગળના ચાર્ટ ચેક કરવાની છૂટ, કે જ્યારે બોટમ એરિયા ઉપર કે રાઉન્ડ લેવલ ઉપર કે કોઈ સપોર્ટ, સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર આવી કેન્ડલ બને છે ત્યારે માર્કેટ ટ્રેન્ડ રિવર્સ કરે છે. કોમેન્ટ કરીને જણાવજો છેલ્લા 2 મહિનાનો ચાર્ટ ચેક કરી અને પછી કે ખરેખર આવું થાય છે ખરું, બરાબર. તમારી જાતે ચેક કરશો ચાર્ટને 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર તો તમને વધારે સરળતા રહેશે. પણ આપણા માટે અહીંયાથી જે લોકો સેફ ટ્રેડર છે એના માટે અહીંયા ઓનલી ફોર વેટ એન્ડ વોચની સિચ્યુએશન છે. ક્યાં સુધી? કે માર્કેટની અંદર આ કેન્ડલ બન્યા પછી આપણે ટ્રેન્ડ માટે નેગેટિવ છે. આપણે શું વિચારીએ છીએ કે આ એરિયાની આજુબાજુ ક્યાંક આવે, રિટેસ્ટ લે અને અહીંયાથી કોઈ આપણે એક નેગેટિવ કેન્ડલ આપે તો આપણે સેલ કરવું છે, આવું વિચારીને બેસવાનું છે અહીંયા. જ્યારે અહીંયા માર્કેટ હાલતું હોય ત્યારે આ બાય કરવાનું આપણે વિચારવાનું થતું નથી. એ ભલે 5 કેન્ડલ બનાવીને જાય, 7 બનાવીને જાય કે 10 બનાવીને જાય, સમજો આ વસ્તુ. હવે ધારો કે અહીંયા શું કર્યું તો કે અહીંયા સ્ટ્રોંગ કેન્ડલથી આપણા જે રેડ ઝોન હતો એના ઉપર એક ક્લોઝ આપી દીધો. મતલબ એ થઈ ગયો કે જે સ્ટ્રોંગ સપોર્ટ રેઝિસ્ટન્સ હતું આપણા માટે એ હવે કેવું થઈ જશે, સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો, બરાબર. તો અહીંયાથી આ કેન્ડલ બન્યા પછી આપણો વ્યૂ ચેન્જ થવો જોઈએ કે હવે માર્કેટની અંદર અપસાઇડ પણ જઈ શકે. પણ આપણે ક્યારે કન્ફર્મ માનવાનું કે જ્યારે માર્કેટની અંદર શ્યોર, હાવ રિસ્કી ટ્રેડર માટેની વાત કરું છું, કે જ્યારે આ હાઈ બ્રેક કરે કોઈ કેન્ડલ ત્યારે આપણે એને માનશું
કે માર્કેટે ટ્રેન્ડ રિવર્સ કર્યો છે. ત્યાં સુધી આપણે ઓનલી ફોર વેટ એન્ડ વોચ કરશું. શું કરશું? વેટ એન્ડ વોચ. રિસ્કી ટ્રેડર અહીંયા આ કેન્ડલ બન્યા પછી અહીંયા ઉપર જાય છે અને અહીંયાથી કોઈ હેમર કેન્ડલ આવી બને છે, આવી સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ, તો એના એસએલ સાથે આ ટાર્ગેટ સાથે બેસી શકો. તો એક સ્કેલ્પિંગ અહીંયા તમને મળી શકે. સેફ ટ્રેડર માટે તો ક્લીન વસ્તુ છે કે આ હાઈની ઉપર જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે ત્યારે સમજવાનું કે માર્કેટનો ટ્રેન્ડ અપ છે, પણ હવે આપણો આગળનો સ્વિંગ કયો છે તો કે આ છે. બરાબર? તો આટલું ટોપ ઉપર આપણે બાય કરી શકીએ નહીં. તો એના માટે શું કરવું પડે? તો કે માર્કેટ મને જો ડીપ મળે ને તો હું આ એસએલ સાથે બાય કરીશ, અને ડીપમાં પણ મારા લેવલ ઉપર મળે તો માર્કેટ અહીંયાથી ડીપ આવ્યું છે અને અહીંયાથી એક ટ્રેડ આપણો અપસાઇડનો બન્યો છે. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. બરાબર? આપણું એક ગ્રીન ઝોન અહીંયા પાર થયું છે, પણ ગ્રીન ઝોન માટે પણ આપણે ક્લીન કન્ડિશન છે કે માર્કેટ ગ્રીન ઝોનને પાર કરે અને કોઈ એક કેન્ડલ પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરે. તો અહીંયા ક્યાંય પ્રાઇઝેક્શન સાથે બ્રેક થતું નથી. તો અહીંયાથી ડીપ આવ્યું છે, ડીપ આવીને પાછું આ કેન્ડલે પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરી છે. બરાબર? તો હવે આપણે શ્યોર કન્ફર્મ છે કેમ કે આપણું ગ્રીન ઝોને પાર થઈ ગયું છે અને પ્રાઇઝેક્શન સાથે પણ આ કેન્ડલનું ક્લોઝિંગ છે. તો આપણે નેક્સ્ટ લેવલ આપણું જે હતું 24,224 એની આજુબાજુ આ કેન્ડલે ઓપન કર્યું તો અહીંથી એક સારો એવો ટ્રેન્ડ કેપ્ચર કરવા મળી શકે. અથવા તો તમે એક નાનું એવું રિસ્ક, તમે એક વસ્તુ વિચારજો, જે હું કેન્ડલ માર્ક કરું છું ને, અહીંયા પણ હેમર છે, અહીંયા પણ હેમર છે, અહીંયા પણ ડોઝી ટાઈપ હેમર છે. જ્યાં જ્યાં પણ એક સ્પાઇક આવી છે એ જોજો તમે. બરાબર? ત્યાં એક સરસ મજાની કેન્ડલનું ફોર્મેશન છે. આ 5 જગ્યાએ હેમરનું ફોર્મેશન છે ને ત્યાંથી જ માર્કેટમાં ટ્રેન્ડ ચેન્જ થયો છે. અહીંયા જો પુલ બેક પછી હેમર. બરાબર? અને આનો ટાર્ગેટ હજી 351 સુધીનો છે અપસાઇડ માટે. બરાબર? એ આપણે આવતીકાલના લેવલમાં જોશું. પણ એક વસ્તુ યાદ રાખવાની કે માર્કેટની અંદર તમે એક વસ્તુ જોવ તો અહીંયા એક લો છે, બીજો લો અહીંયા છે, ત્રીજો લો અહીંયા છે, ચોથો લો અહીંયા છે. મતલબ કે માર્કેટ હાયર હાઈ જાય છે, માર્કેટ એનો આગળનો લો બ્રેક કરતું નથી. તો આપણી પ્રાયોરિટી એ હોવી જોઈએ, ચલો અહીંયા આપણે ખબર નથી, અહીંયા આપણે અહીંયાથી તો કરી શકીએ ને કે ભાઈ ચલો એક લો અહીંયા છે, બીજો લો અહીંયા છે. અહીંયા હવે આ લોની નજીક આવે છે ત્યારે આપણે આ લોના એસએલ સાથે બેસી શકીએ, આ હાઈના ટાર્ગેટ સાથે. બરાબર? એ ટાર્ગેટ આપણે મળ્યો છે તો કે હા મળી ગયો છે. હવે આપણે શું કરવાનું છે? નેક્સ્ટ આગળનો લો કયો માર્યો છે તો કે આ લો. સમજો, વિડીયો થોડો લાંબો થશે, થોડો બોરિંગ પણ થશે જે લોકોને નહીં ખબર પડે એને, પણ જે લોકોને ખબર પડશે એના માટે આ બહુ વરદાન રૂપ છે, યાદ રાખજો. હવે આ લો અહીંયા છે અને હવે આપણે માર્કેટ મળે છે અહીંયા, તો માત્ર નાના એવા સ્ટોપ લોસ સાથે આપણે પાછા બાયમાં બેસી શકીએ. કયા ટાર્ગેટ સાથે? તો કે ફરી પાછા આ ટાર્ગેટ સાથે. હવે તમે કમસે કમ અહીંયાથી અહીંયા સુધીનો ટાર્ગેટ લઉં છો ને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારીને બેસો કે હવે મારે નો પ્રોફિટ નો લોસ ઉપર આ ટ્રેડને હોલ્ડ કરવો છે અને આ લેવલ સુધી બેસવું છે. આપણું નેક્સ્ટ લેવલ છે. બરાબર? તો એક સરસ મજાનો ટાર્ગેટ તમને અહીંયા સુધી જોવા મળી શકે. પણ આવી મેન્ટાલિટીથી તમે કામ કરો તો. બરાબર? આ તો વાત થઈ નિફ્ટીની, અને આપણા લેવલથી વિરુદ્ધ નિફ્ટી ગયું નથી. નેક્સ્ટ ઇન્ડેક્સ હતું આપણું સેન્સેક્સ. સેન્સેક્સની અંદર કઈ રીતની મૂવમેન્ટ મળી છે એ આપણે જોઈ લઈએ. સેન્સેક્સની અંદર માર્કેટ ઓપન થયું એક સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલથી એ ડાઉન આવ્યું. આપણા રેડ ઝોનને પણ ડાઉન માટે બ્રેક કર્યું
અને આપણા નેક્સ્ટ લેવલ સુધી માર્કેટ આવ્યું 622થી 344, પણ આ મુવમેન્ટ કોઈ કેપ્ચર કરી શકે નહીં. બરાબર, એટલે ખોટું ફાકાલું જે હાંકવાની કોઈ જરૂર છે નહીં કે ભાઈ આપણું રેડ ઝોન બ્રેક થયું છે ને અહીંયા આપણે લેવલ મળ્યું છે. ના, ન થાય કેપ્ચર આ. બરાબર. હવે એક વસ્તુ થાય કે આપણા સપોર્ટ એરિયા ઉપર જે મિત્રો આ હેમરના કન્ફર્મેશન ઉપર કામ કરે છે, બરાબર, તો એક સપોર્ટ એરિયા ઉપર હેમર બને છે, તો એક રિસ્ક અહીંયાથી આપણે લઈ શકીએ. કયા ટાર્ગેટ સાથે? તો કે આ ટાર્ગેટ સાથે. જે મિત્રો જ્યારે પણ મારા પર્સનલ અનુભવ મુજબ કે જ્યારે આવી સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ એક જ કેન્ડલ 400 પોઈન્ટની કે 500 પોઈન્ટની કે 600 પોઈન્ટની બની જાય છે ને, ત્યારે નેક્સ્ટ એક અથવા બે કેન્ડલમાં અહીંયાથી રિવર્સલ આવે છે. અને જો તે જ એરિયામાં ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ હોય ને, તો એ સપોર્ટ માર્કેટ લે છે. એટલે ગમે ત્યારે પણ આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે કોઈ આવડી મોટી કેન્ડલ બને અને પછી સપોર્ટ એરિયા ઉપર આવી કોઈ કેન્ડલ જોવા મળે, તો એનો લો એસએલ રાખી અને એક આ હાઈ સાથેના ટાર્ગેટ સાથે તમે બેસી શકો. અને એક સરસ મજાનો સેફ ટ્રેડર માટે જ્યારે પણ માર્કેટે આ લેવલનો બ્રેકઆઉટ કર્યો છે આ કેન્ડલથી અને પછી જો આ ડીપ આવ્યું છે, તો આપણો નેક્સ્ટ સ્વિંગ આના પછીનો બીજો સ્વિંગ આ હતો, તો આ સ્વિંગના એસએલ સાથે તમે આ ટાર્ગેટ માટે બેસી શકો. અને માર્કેટે પરફેક્ટ એ ટાર્ગેટ આપણે આપ્યો છે. બરાબર. તો નેક્સ્ટ એરિયામાંથી પણ જ્યારે માર્કેટ આ એરિયામાંથી પણ અહીંયા જ્યારે બ્રેકઆઉટ આપે છે અહીંયા આ કેન્ડલથી, તો તમે આવડી મોટી કેન્ડલને પણ ભૂલી જવા લો, પણ આપણા ગ્રીન ઝોનનો બ્રેકઆઉટ છે, એક રિસ્ક લેવું હોય તો અહીંયાથી આપણે એક સરસ મજાનો મૂવ અહીંયા પણ મળ્યો છે. પણ કોઈ પણ એક વસ્તુ યાદ રાખવાની કે યા તો આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લેવો છે અને યા તો આપણે બોટમ ઉપર ટ્રેડ લેવો છે. બરાબર. વચ્ચે કોઈ પણ જગ્યાએ ટ્રેડ લેવો નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે હેમર આ બે કેન્ડલને મગજમાં ફિટ કરીને રાખવાની, આ જ્યારે કોઈ આપણા રેડ ઝોન ઉપર કે કોઈ આપણા લેવલ ઉપર જોવા મળે ને, તો ત્યારે આપણે રિસ્ક લઈ શકાય. ધારો કે આ કેન્ડલ જે છે એક વખત આપણા ગ્રીન ઝોનની અંદર આવી ગયું માર્કેટ અને પછી એ પાછું ડીપ આવીને આપણા સપોર્ટ એરિયા ઉપર આ હેમર બને છે, તો અહીંયાથી આપણે રિસ્ક લઈ શકીએ. આ વસ્તુ યાદ રાખજો. તો આ તો વાત થઈ ગઈકાલની અને મોસ્ટ ઓફ સારા એવો ટાર્ગેટ મળ્યો છે. બરાબર. તો હવે આવતીકાલે માર્કેટ કેવી રીતે વર્ક કરી શકે, આપણે ઓનલી બે જ ઇન્ડેક્સની વાત કરશું, નિફ્ટી અને સેન્સેક્સ. બરાબર. આ બંને ઇન્ડેક્સની અંદર આપણે કામ કરશું. બરાબર. કેમ કે બીજા બધા ઇન્ડેક્સના પ્રીમિયમ ઘણા મોંઘા છે. તો નિફ્ટી માટે મેક ઓર બ્રેક જે લેવલ છે એ છે 1 મિનિટ ઓનલી 24,354. બરાબર. જો નિફ્ટી આ લેવલને પાર કરે તો જ આપણે હવે માનશું કે માર્કેટ ઉપર પણ જઈ શકે છે. કેટલા પોઈન્ટ? 200 પોઈન્ટ. નહીંતર આપણે માનશું નહીં. યાદ રાખજો. કેમ કે આપણું ગ્રીન ઝોન મેં લગભગ 70 પોઈન્ટ ઉપર આપ્યું છે. કેમ કે આ આખો ટ્રેપિંગ એરિયા છે, અહીંયા આપીને કોઈ મતલબ થતો નથી. બરાબર. એટલે આપણું ગ્રીન ઝોન છે 24,354. આને પ્રાઇસ એક્શન સાથે જો માર્કેટ બ્રેક કરે તો જ આપણે માનવાનું છે કે અપસાઇડ. અને આમાંથી 354 પછી 150 પોઈન્ટની મૂવમેન્ટ છે. કેટલી? તો એમાંથી 100 પોઈન્ટ લઈ લેશું ને પ્રાઇસ એક્શન સાથે, કદાચ અહીંયાથી આમ ઉપર નીકળે ને ફરી અહીંથી 100 પોઈન્ટ જ વધશે ને, તો પણ સારા એવા પ્રીમિયમ આપણે જોવા મળી શકે. તો 24,354ની ઉપર માર્કેટ નીકળે પ્રાઇઝેક્શન સાથે તો 24,494
અને એનાથી ઉપર નીકળે તો 24,565 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, યાદ રાખજો. આની ઉપરનું હું લેવલ આપતો નથી. જાય તો પણ અહીંયા મારી પોઝિશન હું સ્ક્વેર ઓફ કરી દઈશ. આ યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 24,239ની નીચે જો માર્કેટ ડાઉન સાઈડ માટે આવે તો 24,147, 24,080 અને 24,007 મોટી 200 પોઈન્ટની મૂવમેન્ટ. આવી ઝિગઝેગ મૂવમેન્ટ રહેશે, યાદ રાખજો. ડાયરેક્ટ વન વેમાં આમ આવશે નહીં, પણ શાંતિથી હોલ્ડ કરીને એસએલ ટ્રેલ કરીને બેસવું પડશે. માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા 24,000નું લેવલ અને એનાથી નીચે કદાચ જાય તો 23,910નું લેવલ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. અને 24,565 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. ક્લિયર? હવે આવે છે સેન્સેક્સ, કે સેન્સેક્સની અંદર આવતીકાલે આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ. સેન્સેક્સમાં આજે કોઈ મિત્રોએ કામ કર્યું છે કે નહીં એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો. કર્યું હોય કોઈ મિત્રોએ તો મૂવમેન્ટ પણ સારી એવી મળી હતી આજે, અને આવતીકાલે પણ સારી એવી મૂવમેન્ટ મળી શકે એવી પોસિબિલિટી છે. પણ લેવલ બધા નાના છે, ક્યાંય વન વે જશે નહીં, આ યાદ રાખજો. આવડી કેન્ડલો માટે આ એક જ જગ્યાએ સ્પેસ છે, એ પણ ડાઉન સાઈડમાં હવે સ્પેસ ઓછો થઈ ગયો છે. તો લેવલ ઉપર કામ કરશું. સેન્સેક્સમાં જે મિત્રો સ્મોલ કેપિટલથી કામ કરવા માંગતા હોય તો એ 10 ક્વોન્ટિટીથી કામ કરી શકે. સેન્સેક્સ માટેના અપસાઇડના લેવલ નોટ કરી લ્યો. 80,000, 425ની ઉપર માર્કેટ નીકળે તો 80,646, 80,856 અને 81,000નું રાઉન્ડ લેવલ, બરાબર. અને એનાથી ઉપર નીકળશે તો ઉપર 300 પોઈન્ટનો સ્પેસ છે, પણ એ પાછો માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. 81,000નું લેવલ એ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. આ વસ્તુ યાદ રાખવી. અહીંયાથી ઉપર જશે તો 300 પોઈન્ટ શ્યોર મળશે. 81,341 સુધી જશે, પણ અહીંયા પણ માર્કેટ હોલ્ડ કરી શકે, આ યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 80,125ની નીચે માર્કેટ નીકળે તો 79,661, 79,457 અને 79,236 એન્ડ રાઉન્ડ લેવલ 79,000.038. આ 4 લેવલ સુધી માર્કેટ આવી શકે, અને આ પણ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. જે લેવલ છે 79,000નું અને 81,000નું લેવલ છે માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. સ્ટ્રોંગ અને બ્લાસ્ટ મૂવમેન્ટ, સ્ટ્રોંગ અને બ્લાસ્ટ મૂવમેન્ટ આ બંને લેવલની ઉપર જ નીકળ્યા બાદ જ મળી શકે, નહીતર તો ઝિગઝેગ મૂવમેન્ટમાં નીચે આવશે અને ઝિગઝેગ મૂવમેન્ટમાં ઉપર જશે. આનાથી વિશેષ કશું થશે નહીં. તો મિત્રો આજે જે નોલેજ મેં આપ્યું છે, બરાબર, એ તમને કેવું લાગ્યું છે અને ખરેખર કાંઈ સમજાણું છે કે નહીં? તો જો તમને આ નોલેજ સારું લાગતું હોય તો આવતીકાલથી આપણે વિડીયોની અંદર 2-5 મિનિટ કંઈક આવું નોલેજ આપવાનો પ્રયત્ન કરશું, બરાબર. તો વિડીયોને લાઈક કરજો ને ફરજિયાત કોમેન્ટ કરજો કે ભાઈ તમને આ નોલેજ કેવું લાગે છે, બરાબર, કંઈક શીખવા મળે છે કે કેમ. તો અમે
5 મિનિટ એક્સ્ટ્રા આના માટે કાઢી અને તમને કંઈક આપવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને બને ત્યાં સુધી તમારા તમામ મિત્રોને શેર કરો, જેથી કરીને તે ઓવર ટ્રેડિંગથી બચી શકે. અને અમારા લેવલ કામ કરે છે કે નહીં તે પણ કોમેન્ટ કરીને જણાવજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.